Good morning, students. Welcome to Sankalp International School, Standard 10, Subject English SL. આપણે જોઈ રહ્યા હતા સપ્લિમેન્ટરી રીડરનો સેકન્ડ ભાગ ઓ જલેબીઝ, જેમાં આપણે પહેલો ભાગ જોઈ ગયા કે બાળક 5મા ધોરણમાં સરકારી શાળામાં ભણતો હતો, એટલે કે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો હતો અને તે સ્કૂલે ફી ભરવા માટે 4 રૂપિયા ખિસ્સામાં લઈને ગયો હતો, પણ એ જ દિવસે સ્કૂલે ફી ભરી શક્યો નહીં. વાય? કેમ ના ભરી શક્યો? તો કારણ માસ્ટર ગુલામ મોહમ્મદ જે ફી કલેક્ટ કરતા હતા તે આવ્યા નહોતા, એટલે કે રજા ઉપર હતા. તો એ જ્યારે શાળાએથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે એમાંથી એક સિક્કો બોલી ઉઠ્યો કે ભાઈ, સામે જુઓ છો ગરમ ગરમ જલેબી, એ ખાવા માટે હોય છે અને તારા પોકેટમાં રહેલા પૈસાથી જ એને ખાઈ શકાય છે. અને આ સાથે છોકરાએ એની સાથે દલીલ કરી કે ભાઈ, હું સારો છોકરો છું, મને મિસગાઈડ ના કરો. અને આખરે એણે 1 રૂપિયાની જલેબી ખરીદી લીધી હતી અને એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ પણ જોયા. હવે આગળ શું થયું તે આપણે જોઈએ કે ભાઈ, બોયે 1 રૂપિયાની જલેબી ખરીદી તો 3 રૂપિયા વધ્યા. એ 3 રૂપિયાનું શું થયું અને એ 1 રૂપિયાની જલેબીનું એણે શું કર્યું? I clutched the jalebis to my chest and ran into a gully. એણે તેની જલેબીનું જે પડીકું હતું, ઢગલો પેપરમાં જે વીંટીને હલવાઈ આપ્યો હતો, એ છાતી સરખો ચાપીને એક ગલીની અંદર ભાગીને જતો રહ્યો. વેન આઈ રીચ્ડ અ સેફ કોર્નર, જ્યારે તે ત્યાં એ ગલીના એક સુરક્ષિત ખૂણામાં પહોંચ્યો, આઈ બિગન ટુ ડિવોર એટલે ગળી જાય છે, ધ જલેબીઝ, એ જલેબી એટલું ફટાફટ ખાવા લાગ્યો. I ate so many jalebis that if anyone pressed my stomach a little, jalebi would have popped out of my ears and nostrils. એણે એટલી બધી જલેબી ખાધી હતી કે જો ભૂલે ચૂકે એના પેટને કોઈ દબાવે તો એ જલેબી પોપ્ડ આઉટ એટલે કે બહારની તરફ ફેંકાય, ઓફ માય ઇયર્સ કાનમાંથી, એન્ડ નોસ્ટ્રીલ એટલે નાકનું જે નીચેનો ભાગ હોય એને નોસ્ટ્રીલ્સ કહેવાય, એમાંથી નીકળી આવે. વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ અસેમ્બલ્ડ ઇન ધ ગલી. અને ભાઈ જે આજુબાજુના જેટલા બી છોકરાઓ હતા એ ગલીની આજુબાજુના એ ત્યાં ભેગા થઈ ગયા. બાય દેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીઝ. એ ટાઈમે કે ભાઈ મારું પેટ ફૂલ ઓફ જલેબીથી ભરેલું હતું માટે ખુશ હતો. દેટ આઈ ગોટ ઇન ટુ મૂડ ફોર સમ ફન. અને ત્યારે મને મૂડ આવ્યો કે હું કંઈક મજા માણું. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. અને જે બાળકો ત્યાં એસેમ્બલ થયા હતા તેણે પોતાની મજા માટે બધાને જલેબીઓ ભેગા થઈને આપવાનું ચાલુ કરી દીધું. આઈ ડેશ ટુ ધ હલવાઈ એન્ડ બ્રોટ 1 more rupee વર્થ ઓફ જલેબીઝ. અને એ ફરીથી હલવાઈ પાસે ગયો અને એની પાસે ફરીથી 1 રૂપિયાની જલેબી ખરીદી લીધી. અહીંયા લખ્યું છે 1 more rupees. 1 more rupee એટલે બીજા 1 રૂપિયાની, એટલે ટોટલ 2 રૂપિયાની જલેબી એણે ખરીદી લીધી. કેમ બેક એન્ડ સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસીસ. અને એક ઘરના જે ચબૂતરો હોય એના ઉપર એ ઊભો રહી ગયો. પછી લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન. અને એકદમ ફ્રીલી એ જલેબીની વેચવણી બાળકોની અંદર કરવા લાગ્યો. બાય નાવ દેર વોઝ અ હ્યુજ મોબ. અને એમ કરતાં ત્યાં એકદમ મોટું ટોળું આવી ગયું ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. અને મારી આસપાસ એ વખતે બાળકોનું ટોળું થઈ ગયું. હવે સિમ્પલ વસ્તુ છે, આપણે બી જોયું હશે, આપણે એક છોકરાને ચોકલેટ આપીએ ને ત્યાં રમતા બીજા છોકરાઓ જો જોઈ તો એ પણ આપણી પાસે ભાગીને આવી જાય છે અને ચોકલેટની માંગણી કરે છે. સેમ એવું આ બાળક મજા લેવા માટે આજુબાજુના બાળકને જલેબી આપવા જઈ રહ્યો હતો, ત્યાં તો બાળકોનું ટોળું થઈ ગયું. ધ બેગર્સ ટુ લોન્ચ્ડ એન એસોલ્ટ. આઈ વોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ 2 rupees એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. અને ત્યાં તેને ભિખારીઓ પણ જોયા અને બીજા 2 રૂપિયા જે વધ્યા હતા, ટોટલ એની પાસે ફી ભરવાના 4 રૂપિયા હતા. પહેલાં 1 રૂપિયાની ખરીદી જલેબી, ફરીથી 1 રૂપિયાની ખરીદી, અને પછી ત્યાં ટોળું ભેગું થવાના કારણે એણે જે બીજા 2 રૂપિયા હતા એની પણ જલેબી ખરીદીને ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવા લાગી. ઇન ધ મોર્નિંગ, સવારે, જસ્ટ લાઇક એની અધર ડે, બીજા બધા સામાન્ય દિવસની જેમ એ દિવસ હતો. આઈ વેન્ટ ટુ સ્કૂલ, એ શાળાએ ગયો. આઈ ન્યૂ આઈ વુડ ગેટ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ દેટ ડે. પણ હું નિશ્ચિંત હતો. કેમ? કારણ કે જે આગળના મહિનાની જે સ્કોલરશીપ હતી એ આજે એને મળવાની હતી. એન્ડ વન્સ આઈ વુડ પેડ ધ ફીઝ વિથ દેટ અમાઉન્ટ ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. અને એ શિષ્યવૃત્તિમાંથી એટલે કે એ સ્કોલરશીપનીમાંથી એ જ્યારે ફીની એમાઉન્ટ ભરી દેશે ત્યારે એ કાલની ખાધેલી જલેબી તેને પછી
જશે, નહીં તો ત્યાં સુધી બીક રહેશે કે ભાઈ ફી કેવી રીતે ભરવી, રાઈટ. The fees with that amount, sorry, but when I got to school, I found out that the scholarship was going to be paid the following month. Following month એટલે કે બટ વેન એ શાળાએ જ્યારે ગયો ત્યારે એને ખબર પડી કે સ્કોલરશિપ એને ફોલોઈંગ મંથમાં મળવાની છે. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન, અને ત્યાં જ તેને ચક્કર આવવા લાગ્યા, કારણ કે 4 રૂપિયા તો એણે આ જ ભરોસે વાપરી નાખ્યા હતા જલેબી પાછળ કે જે બીજા દિવસે સ્કોલરશિપ મળવાની છે એમાંથી ફી ભરીશું. પણ ટ્વિસ્ટ શું થયો કે સ્કૂલે ગયો ત્યારે એને ખબર પડી કે એને તો સ્કોલરશિપ આ મંથમાં મળવાની જ નથી. તો હવે ટેન્શન થયું કે જે 4 રૂપિયાની મજા માણવા ભાઈએ જલેબી વેચી છે લોકોમાં, એ 4 રૂપિયા ફરીથી પાછા ક્યારે લાવશે અને ફીસ ક્યારે ભરશે. તો એ આપણે જોઈશું કે એ કેવી રીતે શું કરે છે. તો આ સાથે તમારો બીજો ભાગ પૂરો થાય છે. ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. વોટ ડીડ ધ બોય ડૂ વિથ ધ જલેબીઝ દેટ હી બોટ ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર જ્યારે એણે 1 રૂપિયાની જલેબી ખરીદી તેનું એણે શું કર્યું? ધ બોય રેન ઇન ટુ અ ગલી, ગલીમાં ભાગીને ગયો. ફાઇન્ડ અ સેફ કોર્નર, સુરક્ષિત કોર્નર જોયો. એન્ડ બિગિન ટુ ડિવોર ધ જલેબીઝ, અને જલેબી ગળી જવા લાગ્યો, એટલે મીન્સ ફોલ કરવા લાગ્યો, ખાઈ જવા માંડ્યો ફટાફટ. વોટ વોઝ ધ બોયઝ કન્ડિશન આફ્ટર ઇટિંગ ધ જલેબીઝ. ભાઈ આટલી બધી જલેબી એકસાથે ખાધા પછી એનું જે કન્ડિશન હતી એ કેવી હતી તો જોઈએ. ધ બોય એટ સો મેની જલેબીઝ દેટ ઇફ એનીવન પ્રેસ્ડ હિઝ સ્ટમક જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ. એટલે કે જો ભૂલે ચૂકે એણે એટલી બધી જલેબી ખાઈ લીધી હતી કે એને કોઈ પેટ દબાવે તો જલેબી કાન અને નોસ્ટ્રીલમાંથી બહાર આવી જાય. હુ અસેમ્બલ્ડ ઇન ધ ગલી, ગલીમાં કોણ ભેગું થઈ ગયું? તો બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ અસેમ્બલ્ડ ઇન ધ ગલી. આજુબાજુના જે પડોશના છોકરાઓ હતા તે ત્યાં ભેગા થઈ ગયા. હાઉ મેની રૂપીઝ વર્થ ઓફ જલેબી ડીડ ધ બોય બાય ધ સેકન્ડ ટાઈમ? ઇઝી છે. ધ બોય બોટ જલેબીઝ વર્થ 1 રૂપી ધ સેકન્ડ ટાઈમ. પહેલાં 1 રૂપિયાની લીધી હતી પછી 2 રૂપિયાની એણે લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ ધ બોય ડૂ વિથ ધ જલેબી દેટ હી બોટ ધ સેકન્ડ ટાઈમ? બીજી વાર એણે જે જલેબી ખરીદી તેની સાથે તેણે શું કર્યું? તો ધ બોય સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસ. બાળક ચબૂતરા ઉપર ઊભો રહી ગયો. એન્ડ લિબરલી ડિસ્ટ્રીબ્યુટેડ ધ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન, અને રીસર એ જલેબી બાળકોમાં વેચવા લાગ્યો. હુ ગેધર અરાઉન્ડ ધ બોય? ભાઈ બાળકની આસપાસ કોણ બીજું આવ્યું? તો ધ ચિલ્ડ્રન એન્ડ બેગર્સ ગેધર અરાઉન્ડ ધ બોય, એટલે કે બાળકો અને ભિખારી એની આસપાસ ઊભા રહ્યા. ઇન ધ એન્ડ હાઉ મેની રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ ડીડ ધ બોય બાય? અંતે તેણે કેટલા રૂપિયાની ટોટલ જલેબી ખરીદી હતી? તો ઇન ધ એન્ડથી જ શરૂ કરીશું, અને ડીડથી પ્રશ્ન પૂછ્યો તો ડીડ નીકાળીને બાયનું પોટ કરીશું. તો ઇન ધ એન્ડ ધ બોય બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ 2 રૂપીઝ. એણે જલેબી બાકીના 2 રૂપિયાની ખરીદી લીધી, એટલે ટોટલ 4 રૂપિયાની થઈ ગઈ. હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફીઝ? એણે 4 રૂપિયા તો ફીના વાપરી નાખ્યા હતા, તો એણે કેવી રીતે પ્લાન કર્યો તો બીજી ફીસ ભરવાનો? તો ધ બોય પ્લાન ટુ પે ધ ફીઝ વિથ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ, કે જે ગયા મહિનાની સ્કોલરશિપ આવવાની હતી એનાથી એ ફીસ પે કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન. વાક્ય પૂરું કરવાનું છે, આપ્યું જ છે કે એને જલેબી પૂરેપૂરી રીતે ક્યારે પચી જશે? તો ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન હી વુડ પે ધ ફીઝ, જ્યારે તે પોતાની ફી ભરશે વિથ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ, અગાઉ મહિનાની સ્કોલરશિપ ભરશે ત્યારે. 10th one. વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ? કે બાળકને સ્કૂલે ગયા પછી શું ખબર પડી? તો વેન ધ બોય વેન્ટ ટુ સ્કૂલ હી કેમ ટુ નો દેટ સ્કોલરશિપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ. એ સ્કૂલે ગયો ત્યારે તેને ખબર પડી કે હજુ સ્કોલરશિપને આવવાની વાર છે. તો આ સાથે જલેબીનો બીજો ભાગ પૂરો થાય છે. અસ્તુ.